Hello dear students, English Grammar and Composition Standard 7 ફર્સ્ટ સેમેસ્ટરની બુકમાંથી આજે આપણે ફોર્થ ચેપ્ટર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો કે જેથી કરીને સમગ્રતે આનો ખ્યાલ તમને આવી શકે. તો ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદની પહેલાં સહાયક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે. જેમ કે રંજના સિંગ સોંગ એટલે કે રંજના ગીતો ગાય છે. રંજના સેંગ સોંગ રંજના ગીતો ગાયા. આ પહેલો વાક્ય વર્તમાન કાળમાં અને બીજો સાદો ભૂતકાળ. ત્રીજો છે રંજના વિલ સિંગ સોંગ્સ એટલે રંજના ગીતો ગાશે એ સાદો ભવિષ્યકાળ છે. તો આની વાક્ય રચનામાં પહેલાં કરતા પછી વિલ અને પછી વર્બ આવે છે. જેમ કે અલી વિલ બ્રિંગ ફ્લાવર્સ. હવે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. જેમ કે આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ એ વિધાન વાક્ય છે. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય. તો વિલ આકાશ ટીચ મી ઇંગ્લિશ? તો એનો હકાર આન્સર છે યસ હી વિલ અને નકાર આન્સર છે નો હી વિલ નોટ અથવા તો વોન્ટ. એનું વિલ નોટનું શોર્ટ ફોર્મ. અને પછી છે સાદા ભવિષ્યકાળના પ્રશ્નો. હુ વિલ ટેલ અ સ્ટોરી? વાર્તા કોણ કહેશે? તો હિરેન વિલ ટેલ અ સ્ટોરી. હિરેન વાર્તા કહેશે. વોટ વિલ વી ઈટ? આપણે શું ખાઈશું? વી વિલ ઈટ મેંગોસ. આપણે કેરીઓ ખાઈશું. વિચ શર્ટ વિલ હી બાય? તે કયો શર્ટ ખરીદશે? હી વિલ બાય અ બ્લુ શર્ટ એટલે કે તે ભૂરું શર્ટ ખરીદશે. વેન વિલ ટીચર કમ? શિક્ષક ક્યારે આવશે? તો ટીચર વિલ કમ ટુમોરો એટલે કે શિક્ષક આવતીકાલે આવશે. ફિફ્થ ક્વેશ્ચન છે વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? તો વી વિલ ગો ટુ જામનગર. અને સિક્સ્થ નંબર છે કે હાઉ મેની બોયઝ વિલ પ્લે? એટલે કેટલા છોકરાઓ રમશે? તો 11 બોયઝ વિલ પ્લે. 11 છોકરાઓ રમશે. તો આટલું ઉદાહરણ જોયા પછી હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ વર્બ્સ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપેલ ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. જેનું ઉદાહરણ છે ફર્સ્ટ એમાં રાજન વિલ ડ્રિંક ટી. હવે અહીંયા જે ક્રિયા લખેલી છે ડ્રિંક, તો એની સાથે ભવિષ્યકાળનું રૂપ એટલે કે વિલ ડ્રિંક ટી. તો આ બધામાં આપણે એવી રીતે જ કરવાનું છે. સાદા ભવિષ્યકાળના રૂપ એટલે કે અંકિત વિલ વોક ફાસ્ટ. તો ભવિષ્યકાળનું રૂપ અહીંયા વિલ. પછી ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન. આપણે અર્થ જોઈએ તો અંકિત વિલ વોક ફાસ્ટ એટલે કે અંકિત ઝડપથી ચાલશે. ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ એટલે કે છોકરાઓ ક્લાસમાં ચીસો પાડશે. વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન એટલે કે આપણે ગાર્ડનમાં રમીશું. દેન નેક્સ્ટ છે જીત વિલ કેચ ધ બોલ એટલે કે જીત બોલને કેચ કરશે. યુ વિલ ગીવ ધ બુક્સ એટલે કે તમે બુક્સ આપશો. સેજલ વિલ સિંગ અ સોંગ એટલે કે સેજલ ગીત ગાશે. દે વિલ ઈટ ઓરેન્જીસ એટલે કે તેઓ ઓરેન્જીસ ખાશે. મોહન વિલ રન ટુ સ્કૂલ એટલે કે મોહન સ્કૂલ જવા માટે દોડશે. ધ ટીચર વિલ ટીચ અ લેસન એટલે કે શિક્ષક એક પાઠ ભણાવશે. ધ સ્ટુડન્ટ્સ વિલ સિટ ઇન ધ ક્લાસ એટલે કે વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસશે. હવે આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કરીશું કે આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોનો ઉત્તર લખો. એમાં ઉદાહરણ છે હાઉ મેની પેન્સ વિલ યુ બાય? કે તમે કેટલા પેન્સ ખરીદશો? તો 1. તો આઈ વિલ બાય 1 પેન. તો એ જ પ્રમાણે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હુ વિલ ફ્લાય કાઇટ્સ? તો આન્સર છે વી. તો આપણે પતંગ ચગાવીશું. તો આપણે લખીશું વી વિલ ફ્લાય કાઇટ્સ એટલે કે આપણે પતંગ ચગાવીશું. સેકન્ડ છે વેન વિલ યુ કમ હોમ એટલે કે તમે ઘરે ક્યારે આવશો? તો ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. તો યુ છે એટલે આપણે માટે પ્રશ્નો છે. તો આઈ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ. દેન થર્ડ ક્વેશ્ચન છે વોટ વિલ યુ
સેલિબ્રેટ ટુમોરો. તો તમે આવતીકાલે શું સેલિબ્રેટ કરશો? તો ગાંધી જયંતિ સેલિબ્રેટ કરીશું. તો આપણે લખીએ છીએ અહીંયા યુ છે એટલે આઈથી પ્રશ્ન બનાવીશું. આઈ વિલ આન્સર લખીશું, સોરી. આઈ વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. આપણો ફોર્થ ક્વેશ્ચન છે હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ, એટલે કે મેઘના કેટલા ગીતો ગાશે? તો એક જ ગીત ગાશે. તો આપણે આન્સર લખીશું મેઘના વિલ સિંગ વન સોંગ. વેર વિલ યતિન ગો? તો યતિન ક્યાં જશે? તો ટુ વિરમગામ, એટલે કે યતિન વિરમગામ જશે. તો યતિન will go to વિરમગામ. 6th નંબરનો ક્વેશ્ચન છે વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે, એટલે કે છોકરાઓ કઈ રમત રમશે? તો આન્સર છે ફૂટબોલ રમશે. તો ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર, એટલે કે ગૌરવ ક્યારે પત્ર લખશે? તો ઇન ધ આફ્ટરનૂન, એટલે કે બપોરના સમયે. તો આન્સર આપણે સ્ટાર્ટ કરીશું. ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન. વેર વિલ વી સેટ, આપણે ક્યાં બેસીશું? તો અંડર ધ ટ્રી, ઝાડ નીચે બેસીશું. વી વિલ સેટ અંડર ધ ટ્રી. હવે આપણું થર્ડ ક્વેશ્ચન છે ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન્ડ વર્ડ્સ એઝ આન્સર્સ. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. જેમાં ઉદાહરણ આપેલું છે હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. તો બે શબ્દો જે છે એ અંડરલાઇન્ડ છે, તો એના માટે આપણે પ્રશ્ન બનાવવાનું છે. જેમ કે અ ન્યૂ કાર જવાબ મળે, તો એના માટે પ્રશ્ન પહેલાં તો આનો અર્થ આપણે સમજીએ કે હર્ષદભાઈ આવતીકાલે નવી કાર ખરીદશે. તો પ્રશ્ન નવી કાર માટે બનાવવાનો છે, તો આપણે પ્રશ્ન બનાવીશું કે આવતીકાલે હર્ષદભાઈ શું ખરીદશે? તો શું માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? વોટ. તો વોટ વિલ હર્ષદભાઈ બાય. નેક્સ્ટ આપણે પ્રશ્ન ટુમોરો માટે બનાવવાનો છે, તો આપણે પ્રશ્ન બનાવીશું કે હર્ષદભાઈ નવી કાર ક્યારે ખરીદશે? તો ક્યારે માટે ઇંગ્લિશમાં શબ્દ છે વેન. તો વેન વિલ હર્ષદભાઈ બાય અ ન્યૂ કાર. આ ઉદાહરણ ઉપરથી હવે આપણે પાછળ જે પ્રશ્નો આપેલા છે 1 થી 10 એ સોલ્વ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. બે પ્રશ્નો બનાવવાના છે, એક સોહન માટે આપણે બનાવવાનું છે અને બીજો નેક્સ્ટ વીક માટે બનાવવાનું છે. સોહન માટે સૌથી પહેલાં વાક્યનો અર્થ આપણે જો સમજીએ તો સોહન એના મિત્રને આવતા અઠવાડિયે મળશે. સૌથી પહેલાં સોહન માટે પ્રશ્ન બનાવીએ તો કોણ એના મિત્રને આવતા અઠવાડિયે મળશે? તો કોણનો ને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હુ. તો પ્રશ્ન બનશે હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વીક માટે બનાવવાનું છે, એટલે આવતા અઠવાડિયે સોહન નેક્સ્ટ વીક માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે સોહન એના મિત્રોને ક્યારે મળશે? તો ક્યારેનો આપણે ગુજરાતીમાં જ્યારે ઇંગ્લિશમાં અર્થ કરીએ તો એને વેન કહેવામાં આવે છે. તો વેન અને ત્યારબાદ આપણે વિલ લખીશું. ત્યારબાદ સોહન મીટ હિઝ ફ્રેન્ડ. વેન વિલ સોહન મીટ હિઝ ફ્રેન્ડ, એટલે કે ક્યારે સોહન એના મિત્રોને મળશે. સેકન્ડ છે રેખા વિલ પ્રિપેર આર બ્રેકફાસ્ટ, એટલે કે રેખા આપણું બ્રેકફાસ્ટ તૈયાર કરશે. રેખા માટે પ્રશ્ન બનાવીશું તો આપણે ગુજરાતીમાં એમ પ્રશ્ન બનાવીશું કે કોણ આપણું બ્રેકફાસ્ટ તૈયાર કરશે? કોણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુ. હુ પછી આપણે લખીશું વિલ પ્રિપેર આર
બ્રેકફાસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન આપણે આ બ્રેકફાસ્ટ માટે બનાવીશું, એટલે કે રેખા શું આપણું શું તૈયાર કરશે, એટલે અથવા તો રેખા શું તૈયાર કરશે. તો શું માટે ઇંગ્લિશમાં શબ્દ છે વોટ, તો આપણે લખીશું વોટ વિલ, પછી લખીશું રેખા, પછી લખીશું પ્રિપેર. વાક્યરચનામાં આપણે જ્યારે સૌથી પહેલાં આપણે WH લખ્યું છે, ત્યારબાદ વિલ જે સહાયક ક્રિયાપદ છે એ, અને ત્યારબાદ કરતા, અને લાસ્ટમાં આપણે અહીંયા લખ્યું છે વર્બ. થર્ડ નંબર છે કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે, એટલે કે કેતન અને પ્રિયા રવિવારે મૂવી માટે જશે. સૌથી પહેલાં આપણે કેતન એન્ડ પ્રિયા માટે પ્રશ્ન બનાવીએ, તો કોણ રવિવારે મૂવી માટે જશે. તો કોણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુ વિલ go for a movie on Sunday. અને નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સન્ડે માટે બનાવીશું. તો જો ગુજરાતીમાં બનાવીએ તો કેતન અને પ્રિયા મૂવી માટે ક્યારે જશે, તો રવિવારે જશે. ક્યારે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેન વિલ કેતન એન્ડ પ્રિયા go for a movie. ફોર્થ છે મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ અસેમ્બલી હોલ, એટલે કે મીતા અસેમ્બલી હોલમાં એક ગીત ગાશે. અહીંયા આપણે 3 પ્રશ્નો બનાવવાના છે. પ્રશ્ન પહેલો આપણે બનાવીએ છીએ મીતા માટે, એટલે કે અસેમ્બલી હોલમાં એક ગીત કોણ ગાશે, તો મીતા. કોણને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હુ વિલ સિંગ અ song in the assembly hall. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોંગ માટે બનાવીએ છીએ. તો મીતા અસેમ્બલી હોલમાં શું ગાશે, તો શું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે વોટ વિલ મીતા સિંગ ઇન ધ અસેમ્બલી હોલ. થર્ડ આપણે અસેમ્બલી હોલ માટે પ્રશ્ન બનાવીએ છીએ કે મીતા એક ગીત ક્યાં ગાશે, તો અસેમ્બલી હોલમાં ગાશે. તો ક્યાં માટે ઇંગ્લિશમાં શબ્દ છે વેર વિલ મીતા સિંગ અ સોંગ. ફિફ્થ ક્વેશ્ચન છે ધ પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ, એટલે કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમને શણગારશે. અહીંયા આપણે 2 પ્રશ્નો બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન આપણે પ્યુપિલ્સ માટે બનાવીએ છીએ કે કોણ ક્લાસરૂમને શણગારશે. તો કોણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુ વિલ ડેકોરેટ their classrooms. ત્યારબાદ ક્લાસરૂમ માટે આપણે પ્રશ્ન બનાવીએ તો વિદ્યાર્થીઓ શું ડેકોરેટ કરશે, તો તેમનું ક્લાસરૂમ. શું માટે ઇંગ્લિશમાં શબ્દ છે વોટ છે, અને ત્યારબાદ આપણે વિલ લખીએ છીએ. વોટ વિલ ધ pupils decorate. સિક્સ્થ ક્વેશ્ચન છે મધર વિલ બાય 5 ડઝન્સ બનાનાસ, એટલે કે માતા 5 ડઝન કેળું ખરીદશે. 2 પ્રશ્નો બનાવવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે મધર માટે બનાવીશું, એટલે કે માતા. પહેલો પ્રશ્ન આપણે બનાવીશું કે કોણ 5 ડઝન બનાના ખરીદશે. કોણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુ વિલ બાય 5 ડઝન્સ બનાનાસ. નેક્સ્ટ 5 ડઝન માટે આપણે પ્રશ્ન બનાવીશું કે માતા કેટલા બનાનાસ ખરીદશે. તો કેટલા માટે ઇંગ્લિશમાં શબ્દ છે હાઉ મેની બનાનાસ વિલ મધર બાય. 7th નંબર છે ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક, એટલે કે બાળકો પાર્કમાં રમશે. ધ ચિલ્ડ્રન માટે આપણે પ્રશ્ન બનાવીએ તો કોણ પાર્કમાં રમશે. કોણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુ વિલ
પ્લે ઇન ધ પાર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે બનાવીએ કે બાળકો ક્યાં રમશે, તો ઇન ધ પાર્ક. તો ક્યાં માટે ઇંગ્લિશમાં શબ્દ છે વેર. વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. 8th નંબરનો ક્વેશ્ચન છે ધ માઇસ વિલ કટ ધ નેટ, એટલે કે ઉંદરો નેટને કાપશે, ઝાડને કાપશે. પ્રશ્ન એક જ બનાવવાનો છે નેટ માટે. તો ઉંદરો શું કાપશે, તો નેટ કાપશે. શું માટે ઇંગ્લિશમાં શબ્દ છે વોટ. વિલ ધ માઇસ કટ. 9th નંબરનું ક્વેશ્ચન સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક, એટલે કે સ્મિતા આવતા અઠવાડિયે આવશે. બે પ્રશ્નો બનાવવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સ્મિતા માટે બનાવીશું કે આવતા અઠવાડિયે કોણ આવશે. તો સ્મિતા કોણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુ વિલ કમ નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક માટે પ્રશ્ન બનાવીશું તો સ્મિતા ક્યારે આવશે, તો નેક્સ્ટ વીક. ક્યારેની ઇંગ્લિશમાં શું કહેવાય છે વેન. વેન વિલ સ્મિતા કમ. લાસ્ટ ક્વેશ્ચન છે દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો, એટલે કે દેવ એના મિત્રોને આવતીકાલે મળશે. ફર્સ્ટ આપણે બનાવીશું દેવ માટે પ્રશ્ન કે કોણ એના મિત્રોને આવતીકાલે મળશે. તો કોણને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. હવે ટુમોરો માટે આપણે પ્રશ્ન બનાવીએ છીએ કે દેવ એના મિત્રોને ક્યારે મળશે, તો આવતીકાલે. ક્યારે એને ઇંગ્લિશમાં કહેવાય છે વેન વિલ દેવ મીટ હિઝ ફ્રેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 4 કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કર્યું નથી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ટિલ ધેન બાય બાય.